સમાચારો પર નજર કરીએ તો નર્મદા ખાતે રાજપીપળામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રસ્તો બિસ્માર થયો છે। રસ્તા પર ઠેર ઠેર જગ્યાએ મસમોટા ખાડાઓ પડ્યા છે। રસ્તા પર પડેલ ખાડા અકસ્માતને નોતરી રહ્યા છે, ત્યારે ખાડાના કારણે અકસ્માતનો ભોગ બન્યો છે કે યુવાન। તંત્રને સરકારને જગાડવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। રસ્તા પર પડેલ ખાડા અકસ્માતને નોતરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। ખાડાના કારણે અકસ્માતનો એક યુવાનને ભોગ બનવાનો વારો આવ્યો છે। મારું નામ પ્રવીણ ઝા છે। હું ગોરા ગામનો રહેવાસી છું। સવારમાં હું રાજપીપળા જતો હતો, એટલે અહીં મેં ગાડી લઈને આવ્યો તો સડનલી એકદમ રસ્તો એટલો બેકાર છે કે મારી ગાડી આ ખાડામાં પડી। મેં બેલેન્સ કરવાનો ટ્રાય કર્યો, પણ એની બાજુમાં બીજો ખાડો હતો, બરાબર, જેના લીધે મેં પડ્યો અને મને આ ઈજા થયેલી છે, બરાબર છે। આ રસ્તો ગયા 1 વર્ષથી એટલો બેકાર રસ્તો છે જેની કોઈ વાત નહીં, અને એટલા બધા કેસો નોંધાય છે। હવે મને આ ઇન્જરી થઈ છે, જેના લીધે મને જે શારીરિક અને માનસિક રીતે મેં હેરાન થયું છું, અને જે મને આ મહિનાનો પાટો આવ્યો છે, તો શું મને આ સરકારથી મારે પૂછવું છે કે આખા મહિનાનું મને સેલેરી શું સરકાર ચૂકવશે? શું મારા આ જે તકલીફ મને થઈ રહ્યું છે એનો મને જે સરકાર જે કંઈ પૈસા કંઈ મને સહાયતા કરશે એના ઉપર? અને જે મારા પછી મેં દવાખાને ગયો, એના પછી એના જસ્ટ પછી બીજા એક માણસ આવ્યો હતો જેને મારી કરતાં બી જબરદસ્ત ઇન્જરી હતી, જે અહીંયા જેનું એક્સિડન્ટ બી અહીંયા જ થયેલું છે।